સ્વાગત છે। રાધનપુર તાલુકાના કોલ્હાપુર ગામ ખાતે પાટણ લોકસભા 3ના ઉમેદવાર ભરતસિંહ ડાભીનું સોમનાથ મંદિર ખાતે ભવ્ય સ્વાગત અને સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોલ્હાપુર ગામ ખાતે પાટણ લોકસભા 3ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીને જીતાડવા માટે રબારી સમાજનું સંમેલન યોજાયું। સાથે સાથે અન્ય સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। સોમનાથ મહાદેવ મંદિર ખાતે સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે પાટણ લોકસભા 3ના ઉમેદવાર ભરતસિંહ ડાભી, રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથજી ઠાકોર, માલધારી સમાજના આગેવાન અર્જણભાઈ રબારી અને ગોવાભાઈ રબારી, કોલ્હાપુરવાળા માધાભાઈ રબારી પૂર્વ પ્રમુખ અને રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ લખધીરભાઈ ચૌધરી, જિલ્લા બાંધકામ પૂર્વ ચેરમેન ભરતભાઈ ચૌધરી અને રમેશભાઈ ઠક્કર અને ડોક્ટર દેવજીભાઈ પટેલ, સુરેશભાઈ ઠાકોર, રામાભાઈ આહિર અને અન્ય મહાનુભાવોની પરિસ્થિતિની અંદર કોલ્હાપુર ગામ ખાતે આવેલ સોમનાથ મંદિર ખાતે પાટણ લોકસભા 3ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીને જીતાડવા માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। તો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને એકી અવાજે ભરતસિંહ ડાભીને વિજય બનાવવા અપીલ કરવામાં આવી હતી અને જંગી બહુમતીથી જીતે તેવી લોકોને અલગ અલગ નેતાઓ દ્વારા પ્રવચન આપવામાં આવ્યા હતા। રંજનભાઈ, રબારીઓને રાધનપુરમાં ભાજપમાં જોડવાનો કાર્યક્રમ છે, તમે જાજો। મેં કીધું રબારીઓને ભાજપમાં જોડવાના નથી, રબારીઓ ભાજપમાં છે, કોઈ નહોતું ત્યારે રાધનપુરમાં રબારી ભાજપમાં હતા, એટલે આ કાર્યક્રમ બંધ રાખવાનો, જોડવાનું નથી આમને। અમારા જોધાભાઈ મને ખબર છે કે શંકરભાઈ ચૌધરી જ્યારે ચૂંટણી લડ્યા અહીં કને ત્યારે તો ભાજપ માટે કટોકટી જેવું હતું ને, ત્યારે મસાબા ને અમારા બધા સમાજને નમન કરું છું કેમ કે આ તો મોદી સાહેબ માટે ભલામણા, આપણા ગુજરાતના પનોતા પુત્ર અને ગુજરાતમાં 12 વર્ષ રહ્યા એ તમે અમે આપણે બધા અહીંયાને જાણા જોયા છે અને આખા ભારતમાં ને વિશ્વમાં ડંકો લગાડે એ મોદી સાહેબનો ચૂંટણી પર્વ ચાલે રહ્યો। આખા ભારતમાં 543 સીટો ઉપર એ ચૂંટણી એકવાર પાડી દો। બસ અહીંયા આપણા ઉમેદવાર ની ઓળખાણ બધે આપી, મારે ઓળખાણ આપવાની ના હોય। શંકરજી ઓખાજી ઠાકોર બોમ્બે વિધાનસભામાંથી એ ધારાસભ્ય થયા હતા, આજ દી સુધી સતત એ પ્રવાસ ચાલુ છે। આજે પણ એ સાહેબ અહીંયા જંગી બહુમતીથી જીતાવાના છે, એટલે મોદી સાહેબે ટિકિટ આપી છે। ખૂબ જ સરળ ભાષામાં સારી વાત કરી એ આપણા